નમસ્કાર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત. ગુજરાતીના આજના લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં વિરામચિહ્નોની વાત કરી હતી, પરિભાષાની વાત કરી હતી, વિરામચિહ્નોના મહત્ત્વની મેં તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. પણ હવે જેમ વિરામચિહ્નો છે તે તરફ આપણે જઈએ અને પ્રથમ વિરામચિહ્ન તેની આજે આપણે અહીંયા વાત કરીએ. પ્રથમ વિરામચિહ્ન પૂર્ણ વિરામ. આ રીતે એની સંજ્ઞા જે છે એ કરવામાં આવે છે. પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે થાય ત્યારે આપણે એનો ઉદાહરણથી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષક કવિતા ભણાવે છે. અજય ભણી રહ્યો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એક કથન કે એક વિચાર કે એક વાત સાદું વાક્ય હોય કે પછી સંયુક્ત વાક્ય હોય, સંકુલ વાક્ય હોય કે પછી મિશ્ર વાક્ય હોય, એ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે વાક્યના અંતે કયું વિરામચિહ્ન કરવામાં આવે છે? તો કે પૂર્ણ વિરામ કરવામાં આવે છે. અહીંયા શિક્ષક કવિતા ભણાવે છે, અજય ભણી રહ્યો છે. બે વાત પૂરી થાય છે, વાતના અંતે પૂર્ણ વિરામ જે છે એ મૂકવામાં કરવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખશો કે જ્યારે એક વાત, એક કથન, એક વિચાર, એક સાદું કે સંયુક્ત કે સંકુલ કે મિશ્ર વાક્ય જ્યારે પૂરું થાય છે ત્યારે વાક્યના અંતે હંમેશા પૂર્ણ વિરામ કરવામાં આવે છે. એ વાક્ય નાના હોય તો ભલે અને લાંબા લચ મોટા હોય તો પણ ભલે. મિત્રો કદાચ તમને જાણીને નવાઈ લાગશે, સરસ્વતીચંદ્ર નવલકથાનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલી સુંદર મજાની નવલકથા. એ નવલકથામાં આપવામાં આવેલા જે 4 ભાગ છે એમાં ત્રીજા ભાગમાં એક જગ્યાએ 12 લાઈન પૂરી થઈને પૂર્ણ વિરામ આવે છે. 12 વાક્ય સળંગ એક પછી એક પછી એક પછી એક એમ છે 12 સુધી વાક્યો જોડાયેલા એક પછી એક આવે બીજા વિરામચિહ્નોથી. 12 વાક્યના અંતે વાત તો પૂરી થાય છે. એટલે ખાસ યાદ રાખીશું કે જ્યારે વાત કે એક કથન વિચાર જ્યારે પૂરો થાય ત્યારે હંમેશા તેના અંતે, વાક્યના અંતે પૂર્ણ વિરામ કરવામાં આવે છે. વર્ગમાં તોફાન ન કરો. પેલી બારી બંધ કરો. તો અહીંયા આ 2 વાક્ય લખ્યા છે કે વર્ગમાં તોફાન ન કરો, પેલી બારી બંધ કરો. તો આ બંને વાક્ય કેવા છે? તો કે આજ્ઞા આપતા વાક્ય છે. આમાંથી કોઈ પ્રકારની આજ્ઞા મળી રહી છે એવા ભાવ એમાં દર્શાવેલા છે કે ભાઈ આમ કરો અથવા આમ ન કરો, આ સારું છે, આ ખરાબ છે, આવું ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું ન કરો અથવા આવું કરો. એ જે આજ્ઞા, સૂચના આપવામાં આવે છે, નાના દ્વારા મોટાને અથવા મોટા દ્વારા નાનાને આપવામાં આવે, એ તમામ આજ્ઞાર્થ વાક્યના અંતે હંમેશા પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. આગળનો પૂર્ણ વિરામનો ઉપયોગ જોઈએ. ગાંધીજીના જીવનના 3 મહામંત્રો. એક સત્ય, બીજું અહિંસા, ત્રીજું અસ્તિ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગાંધીજીના જીવનના 3 મહામંત્રો હતા. 3 મહામંત્રો પણ એ કયા કયા? તો કે એને ક્રમબદ્ધ કરવામાં આવ્યા. આ જે 1 2 3 નંબરિંગ કરવામાં આવ્યું. ક્રમ એટલે નંબર આપવામાં આવ્યા, ક્રમબદ્ધ કરવામાં આવ્યા. એમાં પ્રત્યેક અંક પછી 1 નંબર પછી પૂર્ણ વિરામ, 2 નંબર પછી પૂર્ણ વિરામ, 3 નંબર પછી પૂર્ણ વિરામ. અહીંયા વાત પૂરી થઈ, વાક્ય પૂરું થયું એટલે વાક્યના અંતે પણ કયું વિરામચિહ્ન કરવામાં આવ્યું? પૂર્ણ વિરામ કરવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખીશું. આગળનો ઉપયોગ જોઈએ. સાહસ કરનારને સિદ્ધિ મળે છે.
અહીંયા તમે જોઈ શકો છો સાહસ કરનારને સિદ્ધિ મળે છે. હવે આ શું છે તો કે કહેવત છે. જ્યારે વાક્યમાં કોઈ કહેવતનો ઉપયોગ થયો હોય ત્યારે હંમેશા કહેવતના અંતે પૂર્ણ વિરામ કરવામાં આવે છે. ખાડો ખોદે તે પડે તો પૂર્ણ વિરામ થાય. એ શું છે? કહેવત છે. ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર, બોલે એના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ. તો આ બધી જ કહેવત, આવી કહેવતનો ઉપયોગ જ્યારે વાક્યમાં તમે કરો છો ત્યારે હંમેશા વાક્યમાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ક્યારે? કહેવતના અંતે. પછી તો કે તમે આવા નામો જોયેલા છે. તો આવા પ્રત્યેક જ્યારે અંગ્રેજીના અથવા ગુજરાતીના એવા શબ્દો કે જેને ટૂંકા નામથી પણ આપણે સૌ ઓળખીએ છીએ કે આખું ન લખવું પડે, માત્ર એનો આગળનો એક જ શબ્દ એક જ વર્ણ લઈ લઈએ તો પણ સરસ મજાનું એનું આપણે જ્ઞાન સમજણ જે છે આપણામાં આવી જાય. આવું ડો કર્યું એટલે તરત સમજ ડૉક્ટર. હવે આ રીતે આપ્યું ડો એટલે ડૉક્ટર, MA માસ્ટર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ એજ્યુકેશન. આ પરીક્ષામાં પૂછવાનું છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે આ પછી પૂર્ણ વિરામનું આખું નામ શું? કહેતા પૂજ્ય. કેટલાય વિચારો એમાં જે છે બધાને ત્યારે આવ્યા હતા પરીક્ષામાં પૂછવાનું ત્યારે ચી કહેતા ચિરંજીવ. તો ખાસ યાદ રાખીશું આ પ્રમાણે પૂર્ણ વિરામના આટલા ઉપયોગ થાય છે કે જ્યારે એક વાક્ય, એક કથન, એક વાત, એક વિચાર પૂરું થાય ત્યારે તેના અંતે પૂર્ણ વિરામ આવે છે. આજ્ઞા આપતા વાક્યના અંતે પણ પૂર્ણ વિરામ કરવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારના એમ કહેવાય કે ગણતરી કરવાની હોય અથવા તો યાદી દર્શાવવાની હોય ત્યારે વાક્યમાં પૂર્ણ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ્યારે વાક્યમાં કહેવતનો ઉપયોગ થયો હોય ત્યારે કહેવત પૂરી થયા બાદ એમાં વાક્યના કહેવતના અંતે પૂર્ણ વિરામ કરવામાં આવે છે. કોઈ પણ અંગ્રેજીના કે ગુજરાતીના અતિ પ્રસિદ્ધ શબ્દોને જ્યારે ટૂંકા રૂપમાં લખવામાં આવે છે ત્યારે તે શબ્દ પછી પૂર્ણ વિરામ કરવામાં આવે છે. એ પૂર્ણ વિરામ ઘણી જગ્યાએ પોલું એટલે થોડી વચ્ચે જગ્યા હોય તે પ્રમાણે એનું પણ ઉપયોગમાં લેતા હોય છે. પણ પૂર્ણ વિરામના આટલા ઉપયોગ થયા, ખાસ યાદ રાખવાનું છે, ભૂલી જશો નહીં. આગળ બીજા વિરામ ચિહ્નની વાત કરીએ. અલ્પ વિરામ. મોટા ભાગના વિદ્યાર્થીઓ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામનો ઉપયોગ જે છે એ ખાસ કરતા હોય છે. પણ હવે આજે આપણે આ લેક્ચર ભણી લીધા પછી, વિરામ ચિહ્નની પાકી સાચી સમજ મેળવી લીધા પછી તમારું લખાણ શુદ્ધ સુંદર બનાવવા માટે મહત્ત્વના વિરામ ચિહ્નનો વધુમાં વધુ ઉપયોગ કરી અને લખાણને દીપાવી ઉઠો એવી અપેક્ષા આ લેક્ચરના અંતે હું આપ પાસે રાખીશ. અલ્પ વિરામનો ઉપયોગ જે છે એ ક્યારે થાય છે ખાસ યાદ રાખીએ. એ ઉદાહરણ પહેલું હું અહીંયા લખું છું. તાજમહેલ જોઈને મારી આંખો જ નહીં. તાજમહેલ જોઈને મારી આંખો જ નહીં, હૃદય પણ ફેર્યું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ એક સંયુક્ત વાક્ય છે જે કોઈ પણ પ્રકારના સંયોજક વિના જોડાયેલું છે. તાજમહેલ જોઈને મારી આંખો ઠરી અથવા તાજમહેલ જોઈને મારું હૃદય પણ ઠર્યું. આ પ્રકારે આના અંદરના વાક્યના અર્થો જે છે એ આપણે મેળવી શકીએ છીએ કે તાજમહેલ જોઈને મારી આંખો જ નહીં, થોડા રોકાણ, હૃદય પણ ઠર્યું. તો આ પ્રમાણે જ્યારે સંયુક્ત વાક્યમાં વચ્ચે અલ્પ વિરામ જે છે એ કરવામાં આવે છે. અરવિંદ અહીંયા આવ. અરવિંદ અહીંયા આવ. વિશાલ પેલી
બારી બંધ કર. હવે અહીંયા આ બે વાક્યો જે છે એ લખેલા છે કે અરવિંદ અહીંયા આવ, વિશાલ પેલી બારી બંધ કર. આ બંને વાક્ય કેવા છે? આમાં એક સૂચના, આજ્ઞા આપવામાં આવેલી છે કે આમ કરો અથવા આમ ન કરો, આવું કરવું જોઈએ અને આમ જ કર. વડીલો દ્વારા જે આપણને સૂચના આપવામાં આવે છે એ મોટા ભાગે કેવી હોય? આજ્ઞાર્થ વાક્ય હોય. તો આવા આજ્ઞાર્થ વાક્યનો જ્યારે ઉપયોગ થાય અને આજ્ઞાર્થ વાક્યમાં જ્યારે સંબોધન માટે પહેલાં સંબોધન વિભક્તિનો શબ્દ જે છે એ જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે હંમેશા સંબોધનમાં ઉપયોગમાં લેવાલા નામ પછી અલ્પ વિરામ કરવામાં આવે અને આજ્ઞાર્થ વાક્યના અંતે પૂર્ણ વિરામના ઉપયોગમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો પૂર્ણ વિરામ આવે જ છે. તો સંબોધનાર્થે વપરાયેલા પ્રત્યેક નામ પછી વાક્યમાં અલ્પ વિરામ જે છે એ કરવામાં આવે છે. આગળના ઉપયોગની વાત કરીએ. રાજાએ કહ્યું, મારી પ્રજાનું સુખ એ જ મારું ધ્યેય. રાજાએ કહ્યું, મારી પ્રજાનું સુખ એ જ મારું ધ્યેય. આ વાક્યમાં મિત્રો તમે જોઈ શકો છો કે ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. ડબલ અવતરણની વાત કરીશું વિરામ ચિહ્નમાં, જે આપણે ભણવાના બાકી છીએ. પણ ડબલ અવતરણ ક્યારે વપરાય? ત્યારે જ્યારે વાક્યમાં કોઈની કહેલી, કોઈની કીધેલી વાત સીધે સીધી શબ્દશઃ જે શબ્દોથી રજૂઆત થયેલી છે એના એ શબ્દો સાથે તમે તમારા લખાણમાં દર્શાવો છો ત્યારે તે વાતને ડબલ અવતરણમાં દર્શાવવામાં, ડબલ અવતરણમાં લખવામાં જે છે એ આવે છે. આગળનું ઉદાહરણ જોઈએ. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વચ્ચે ખૂબ સ્નેહ હતો. તે નાહી જમી સૂઈને રમવા ગયું. મિત્રો અહીંયા બે ઉદાહરણો મેં લખ્યા છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વચ્ચે ખૂબ સ્નેહ હતો. બીજું વાક્ય છે તે નાહી જમી સૂઈને રમવા ગયું. તો જ્યારે વાક્યમાં એક કરતાં વધારે નામ, નામ એટલે સંજ્ઞા, સંજ્ઞાનો ઉપયોગ થયેલો હોય, વાક્યમાં એક કરતાં બે કરતાં વધારે નામ, વાક્યમાં એકથી વધારે પણ બેથી પણ વધારે જ્યારે નામ સંજ્ઞાનો ઉપયોગ થયો હોય, વાક્યમાં જ્યારે બેથી વધારે ક્રિયાપદોનો ઉપયોગ થયેલો હોય કે વાક્યમાં બેથી વધારે વિશેષણોનો ઉપયોગ થયેલો હોય ત્યારે પ્રત્યેક પછી અલ્પ વિરામ મૂકવામાં આવે છે અને બાદમાં વાક્ય જે છે એ તો કે પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ એમાં આપણે કરીએ છીએ. કૃષ્ણ ખરેખર મહાન હતા. તો આમાં અહીંયા ખરેખર શબ્દ પછી અલ્પ વિરામ કરવો. કેમ? તો કે અલબત્ત, ટૂંકમાં, એટલે કે ખરેખર જેવા શબ્દો વાક્યમાં ઉપયોગમાં તમે લ્યો છો ત્યારે એટલે, જેમ કે, ખરેખર, ટૂંકમાં, અલબત્ત આ પ્રત્યેક શબ્દના પછી વાક્યમાં હંમેશા અલ્પ વિરામ મૂકવામાં આવે અને આવે જ છે. આગળનું બીજું ઉદાહરણ અને નવી વાતનો વિચાર સમજીએ. ઠંડી વધવા લાગી. ઠંડી વધવા લાગી. ઠંડી વધવા લાગી કારણ કે નજીકમાં જ ક્યાંક
વરસાદ પડ્યો છે. હવે અહીંયા ઠંડી વધવા લાગી કારણ કે, તો અહીંયા વાક્યમાં કારણ કે પહેલા અલ્પ વિરામ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઠંડી વધવા લાગી કારણ કે એના પહેલા અલ્પ વિરામ, નજીકમાં ક્યાંક વરસાદ પડ્યો છે વાતથી. પણ વાક્યમાં જ્યારે કારણ કે અથવા તો કેમ કે નામના શબ્દોનો વાક્યમાં જ્યારે ઉપયોગ થાય છે ત્યારે હંમેશા એમાં પહેલાં કારણ કેની અથવા તો કેમ કેની પહેલાં કયું વિરામ ચિહ્ન કરવામાં આવે છે? અલ્પ વિરામ મિત્રો કરવામાં આવે છે. હવે આપણે પેલું પોસ્ટકાર્ડ 50 પૈસાનું લઈએ, ટપાલ જેને આજે આપણે કહીએ છીએ, એમાં તો કે 50 પૈસાના પોસ્ટકાર્ડમાં જ્યારે આપણે પત્ર લેખન કરીએ છીએ ત્યારે પત્ર લેખનમાં સંબોધનાર્થે જે શબ્દ વાપરીએ છીએ પૂજ્ય પિતાજી, તો સંબોધનનો શબ્દ પિતાજી, પૂજ્ય પિતાજી થયો. અહીંયા આપણે લખીએ આપનો પુત્ર. તો હંમેશા ખાસ યાદ રાખજો, સંબોધન માટે વાપરવામાં આવેલા શબ્દ પછી અને વિદાય વચનના શબ્દ પછી હંમેશા વાક્યમાં અલ્પ વિરામ કરવામાં આવે છે. તો અલ્પ વિરામમાં શું ભણ્યા? તો કે જ્યારે સંયુક્ત વાક્ય જોડાયેલું હોય, સંયુક્ત વાક્ય હોય, ત્યારે એમાં બે વાક્યોની વચ્ચે અલ્પ વિરામ મૂકવામાં આવે છે. પછી તો કે કોઈ પણ નામ સંબોધન માટે મૂકવામાં આવેલું કોઈ પણ નામ વાક્યની શરૂઆતમાં આવે તો હંમેશા એના પછી અલ્પ વિરામ કરવામાં આવે છે. અરવિંદ અહીંયા વિશાલ પેલી બારી બંધ કર. આગળનું વાક્ય એમાં આપણે નિયમ જોઈ ગયા કે જ્યારે વાક્યમાં કોઈના કીધેલા શબ્દોને બેઠે બેઠા એમના શબ્દશઃ લખવાના હોય ત્યારે હંમેશા એ ઉદ્ગાર ચિહ્નમાં લખાય, પણ ડબલ અવતરણમાં લખાય. ડબલ અવતરણ ચિહ્ન વાક્યમાં વાપરતા એના પહેલાં હંમેશા અલ્પ વિરામ કરવામાં આવે છે. જ્યારે વાક્યમાં અહીંયાનો નિયમ આપણે આજે બે વાક્યનો જોયો, એમાં શું હતું? તો કે જ્યારે વાક્યમાં એક કરતાં વધારે નામ, સંજ્ઞા, ક્રિયાપદ કે વિશેષણનો ઉપયોગ થયો હોય ત્યારે એના પ્રત્યેકની પાછળ અલ્પ વિરામ કરવામાં આવે છે. પછી અહીંયા કૃષ્ણ ખરેખર મહાન હતા, તો કે ખરેખર, જેમ કે, ટૂંકમાં, અલબત્ત આવા શબ્દોનો જ્યારે ઉપયોગ વાક્યમાં થયેલો હોય ત્યારે એ પ્રત્યેક પાછળ અલ્પ વિરામ કરવામાં આવે છે. આગળનું વાક્ય છે એમાં નિયમ કયો શીખ્યા? તો કે ઠંડી વધવા લાગી કારણ કે નજીકમાં જ ક્યાંક વરસાદ પડ્યો છે. કારણ કે શબ્દ આવે તો એના પહેલાં કારણ કેના બદલે કદાચ કેમ કે શબ્દનો પ્રયોગ વાક્યમાં થયો હોય તો કેમ કે શબ્દની પહેલાં પણ અલ્પ વિરામ કરવામાં આવે છે. પછી અહીંયા પત્ર લેખનની વાત થઈ, એ આપણે અલગ લેક્ચરમાં જ્યારે પત્ર લેખન શીખીશું ત્યારે એની વાત કરીશું. પણ પત્ર લેખનના સંબોધન પછી અલ્પ વિરામ, પત્ર લેખનના વિદાય વચન, અંત વચન પછી પણ કયું વિરામ ચિહ્ન કરવામાં આવે છે? તો પૂર્ણ વિરામ આ પ્રમાણે કરવામાં, અલ્પ વિરામ આ પ્રમાણે વાક્યમાં જે છે એ મૂકવામાં આવે છે. હવે આગળનું આજના આ લેક્ચરનું એક છેલ્લું વિરામ ચિહ્ન છે જેની આપણે આજે વાત કરી લઈએ. પછીના આગળના લેક્ચરમાં બીજા વિરામ ચિહ્નો વિશે આપણે વાત કરીશું. તો આગળનું વિરામ ચિહ્ન, ત્રીજું વિરામ ચિહ્ન છે. કયું વિરામ ચિહ્ન? તો કે અર્ધ વિરામ. આપણા પેપર તો મોટા ભાગે પૂર્ણ વિરામ ને અલ્પ વિરામની વચ્ચે જ પૂરા થઈ જતા હોય, પણ ખાસ યાદ રાખવાનું છે આ પ્રમાણેનું, આ પ્રકારેનું અર્ધવિરામ પણ આપણે વાક્યમાં કરી શકીએ છીએ. અર્ધવિરામનો ઉપયોગ ક્યારે થશે વાક્યમાં? તો હું અહીંયા લખું છું વાક્ય, ખાસ ધ્યાનથી જોવાનું છે તમારે બધાએ. અમેરિકામાં જોરદાર વાવાઝોડું રસ્તાઓ સુમસાન, વાહનો રમકડા બન્યા. તો અહીંયા આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અમેરિકામાં જોરદાર વાવાઝોડું આવ્યું, રસ્તાઓ સુમસાન, વાહનો રમકડા બન્યા. તો આ વાક્યમાં અસરકારક બનાવવા માટે આમાં અર્ધવિરામ બે જગ્યાએ મુકાયેલું છે. એક અહીંયા આવ્યું પછી છે અને સુમસાન પછી છે.
હવે ખાસ યાદ રાખવાનું છે તમારે કે જ્યારે અર્ધવિરામ એટલે તો કે અલ્પ વિરામ કરતાં વાક્યમાં વધારે અને પૂર્ણ વિરામ કરતાં ઓછું જ્યારે વાક્યમાં અટકવાનું હોય ત્યારે હર હંમેશ વાક્યમાં અર્ધવિરામનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. હવે આ વાક્યમાં આપણે જોઈએ તો કે અમેરિકામાં જોરદાર વાવાઝોડું આવ્યું. વાવાઝોડું શબ્દ કેવો છે તો કે તબાહીનો, વિનાશનો શબ્દ છે. એટલે વાતને અસરકારક બનાવવા માટે એ બોલીને હોય કે લખીને હોય પણ વાતની સામેવાળાના માનસપટ પર અસર એની ધારી ઊભી કરવા માટે વાવાઝોડું શબ્દ, તો કે વાવાઝોડામાં શું શું થઈ શકે એનું 1-2 સેકન્ડ પૂરતું એ વાક્યમાં જે છે એ અટકાય તો એનામાં આખું જે છે એમ કહેવાય કે વાવાઝોડામાં કઈ કઈ ક્રિયાઓ થઈ શકે અને માણસની જે છે જાન માલની કેવી હાનિ થાય એની કલ્પના ઊભી થઈ શકે. માટે વાવાઝોડું આવ્યું પછી અને અહીંયા રસ્તાઓ સુમસાન એટલે એકદમ શાંતિ અને સન્નાટો, શાંતિ અને સન્નાટો સૂચવવા માટે પણ અહીંયા આના પાછળ અર્ધવિરામ જે છે એ મૂકવામાં આવેલું છે. ટૂંકમાં વાતને અતિશય અસરકારક બનાવવી હોય ત્યારે વાક્યમાં હંમેશા અર્ધવિરામનો ઉપયોગ જે છે એ કરતા હોય છે. બધા જ વિરામ ચિહ્નોથી અસરકારક તો બને પણ અર્ધવિરામ કંઈક અલગ જ અસર જે છે એ ઊભી કરવાની હોય, ઇફેક્ટિવ બનાવવાનું હોય, અસરકારક, ત્યારે અર્ધવિરામનો ઉપયોગ કરવામાં આવે. ખાસ યાદ રાખવાનું છે વાક્યમાં પૂર્ણ વિરામ કરતાં ઓછું પણ અલ્પ વિરામ કરતાં વધારે જ્યારે વાક્યમાં અટકવાનું થાય ત્યારે વાક્યમાં હંમેશા અર્ધવિરામ મૂકવામાં, અર્ધવિરામ કરવામાં આવે છે. તો આજે આ 3 વિરામ ચિહ્નો વિશે આપણે વાત કરી. આગળના 4થા વિરામ ચિહ્નથી પછીના ફરી લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.